MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH ખાતરની અછત મુદ્દે સૌથી મોટા સમાચાર. કેન્દ્રમાંથી આવેલા નવા જથ્થામાંથી અછતવાળા જિલ્લામાં પહેલા મોકલાશે ખાતર. ગુજરાતને થોડા દિવસ સુધી રોજ 6 થી 10 મેટ્રિક ટન જથ્થો મળતો રહેશે. ગુજરાતના કેન્દ્રો પર અત્યારે 1 લાખ મેટ્રિક ટન ખાતર ઉપલબ્ધ. ખાતર માટે ખેડૂતો તાલુકા, જિલ્લા કે રાજ્યના નંબર પર કરી શકે છે જાણ. સરકારે તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ કંટ્રોલ રૂમ બનાવ્યો. કંટ્રોલ રૂમ પર ફોન કરીને ખેડૂત ખાતર મેળવવા માંગી શકે છે તમામ મદદ. ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ કોરિડોર પ્રોજેક્ટ માટે જમીન સંપાદન મુદ્દે સ્થાનિકોમાં ભારે આક્રોશ. સ્થાનિકો અને તંત્રને સાથે રાખીને વિવાદ ઉકેલવા માટે પ્રયાસો શરૂ કર્યા. ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાની આગેવાનીમાં અસરગ્રસ્ત લોકોએ કલેક્ટર સાથે બેઠક કરી. બનાસકાંઠાના પાલનપુરના ચિત્રાસણીમાં બાયપાસ જમીન સંપાદનનો મામલો. મહિલા પોલીસ અને મહિલા પશુપાલકો વચ્ચે થયું ઘર્ષણ. ખૂંટ મારવાની કામગીરી સમયે પોલીસ અને મહિલાઓ વચ્ચે બબાલ. પોલીસ બંદોબસ્ત સાથે તંત્રએ ખૂંટ મારવાની કામગીરી હાથ ધરી. બાયપાસ જમીન સંપાદનમાં વળતર ઓછું મળતું હોવાનો ખેડૂતોનો આરોપ. 24 કિલોમીટરના બાયપાસમાં અનેક ખેડૂતોની જમીન સંપાદિત થતી હોવાનો દાવો કરાયો. ઉત્તરાખંડમાં અત્યાર સુધીમાં 400 લોકોને રેસ્ક્યુ કરાયા. ગઈકાલે કુલ 367 લોકોને બચાવવામાં આવ્યા હતા. 8 નાના હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યુ ઓપરેશન. અસરગ્રસ્તોને રાહત શિબિરમાં આશરો અપાયો. રસ્તાનું સમારકામ અને કાટમાળ હટાવવાની પણ કામગીરી. SDRF, NDRF અને સેના રેસ્ક્યુ ઓપરેશનમાં જોતરાઈ. ઉત્તરાખંડના ભટવાડીમાં તૂટેલા રસ્તા નજીક ભૂસ્ખલનની ઘટના સામે આવી. એક તરફ ઉત્તરાખંડમાં વાદળ ફાટવાના કારણે રસ્તો તૂટ્યો હતો, તો બીજી તરફ તૂટેલા રસ્તા નજીક ભૂસ્ખલન થતાં જમીનનો ભાગ સરકતો જોવા મળ્યો. આરોપીઓ લાકડી વડે માર મારીને અપશબ્દો બોલ્યા હતા. 2 લોકો સામે ગુનો દાખલ કરાયો. 1 આરોપીની ધરપકડ કરાઈ. આ ઘટનાને પગલે પાટીદાર સમાજમાં ભારે આક્રોશ. વૃદ્ધને માર મારવાની ઘટનામાં સુરતમાં પડઘા પડ્યા છે. કતારગામમાં પાટીદાર સેવા સંઘ દ્વારા સંકલન બેઠકનું આયોજન. મોટી સંખ્યામાં પાટીદારો હાજર રહ્યા. આરોપીઓએ 74 વર્ષીય વૃદ્ધને લાકડી વડે માર્યો હતો ઢોરમાર. રાજકોટમાં કારખાનેદારનું અપહરણ કરી લૂંટ ચલાવનાર કથિત પત્રકાર ઝડપાયો. આરોપીઓએ કારખાનેદાર પર હુમલો કરીને 8,000 રૂપિયાની કરી હતી લૂંટ. આરોપી પર કારખાનેદારના બીભત્સ વિડીયો ઉતારી બ્લેકમેલ કરતા હતા. કારખાનેદારને ખોટા ગુનામાં ફસાવી દેવાની ધમકી આપવાનો પણ આરોપ લાગ્યો. પોલીસે કથિત પત્રકાર સહિત 3 આરોપીની ધરપકડ કરી. આરોપીઓ અગાઉ પણ અનેક ગુનામાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું. ગીર સોમનાથ ઉનાના કંસારી ગામમાં દીપડાની અવરજવરથી લોકોમાં ખોફ. ગામમાં ઘૂસીને શ્વાનનો શિકાર કરવાનો દીપડાનો પ્રયાસ. દીપડો પ્રવેશતા રોડ પર સૂતેલા શ્વાન ભાગી ગયા. ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાના આટાફેરા વધતા સ્થાનિકોમાં ભયનો માહોલ. ભાજા ગામમાં 4 ઓગસ્ટે બાળકને ફાડી ખાનાર દીપડો હજુ પકડાયો નથી. 3 વખત પાંજરા નજીક આવેલો દીપડો પાંજરામાં ન ઘૂસ્યો. દીપડાને પાંજરામાં પૂરવામાં આવે તેવી ગ્રામીણોની માંગ. અમદાવાદ મણિનગરની એજ્યુનોવા હાઈસ્કૂલની માન્યતા રદ કરવા ભલામણ કરાઈ. ડીઓ કચેરીના નિરીક્ષણમાં સ્કૂલની અનેક ખામીઓ સામે આવી. વેકેશનમાં શાળામાં ઝી અને નીટના ક્લાસ ચલાવતા હોવાનું ખુલ્યું. શાળાની કેમિસ્ટ્રી લેબ ભયજનક હોવાનું નિરીક્ષણમાં સામે આવ્યું. શાળાએ મંજૂરી વખતે દર્શાવેલું મેદાન પાછળથી બદલી નાખ્યું હોવાનો ખુલાસો. હાલમાં જે મેદાન દર્શાવ્યું છે તે શાળા સાથે સંલગ્ન ન હોવાનું આવ્યું સામે. ખુલાસો માંગવા છતાં શાળાએ જવાબ રજૂ ન કરતા માન્યતા રદ કરવા માટે ભલામણ. વાત રાજકોટની કે જ્યાં સૌરાષ્ટ્રને હાઈકોર્ટની બેન્ચ આપવા માટે ફરીથી માંગ ઉઠી રહી છે. સૌરાષ્ટ્રને હાઈકોર્ટની બેન્ચને લઈ ઉચ્ચ કક્ષાએ રજૂઆત. 27 જેટલા વકીલોની કમિટી તૈયાર કરવામાં આવી. હાઈકોર્ટની બેન્ચથી સૌરાષ્ટ્ર અને કચ્છને ફાયદો થશે. અમદાવાદ સુધીના ધક્કા પણ નહીં ખાવા પડે. જોકે આ મામલે લડત ચલાવવા હાકલ કરનાર એડવોકેટ અર્જુન પટેલ કમિટીને લઈને વકીલોમાં વિવાદ જોવા મળી રહ્યો છે. જૂના વકીલોને કમિટીમાં સ્થાન ન મળ્યું હોવાનો સૂર. ભૂતકાળની કામગીરીને ધ્યાને રાખી વકીલોની કમિટી બનાવવામાં આવી.
જૂના વકીલોને પણ સમાવેશ કરવામાં આવ્યા છે. વિવાદો વચ્ચે હાઈકોર્ટની બેન્ચની માંગ ઉઠી. સુરતમાં રક્ષાબંધન નિમિત્તે મહાનગરપાલિકાનો નિર્ણય. બીઆરટીએસ અને સિટી બસમાં મહિલાઓ ફ્રીમાં કરી શકશે મુસાફરી. 15 વર્ષ સુધીના બાળકો પણ ફ્રીમાં કરી શકશે મુસાફરી. દર વર્ષની જેમ આ વર્ષે પણ મનપાએ ફ્રી મુસાફરીની જાહેરાત કરી. દરરોજ 2 લાખથી વધુ મુસાફરો સિટી બસમાં કરે છે મુસાફરી. વડોદરામાં રક્ષાબંધન નિમિત્તે એસટી બસ સ્ટેન્ડ પર મુસાફરોની ભારે ભીડ જામી. સેન્ટ્રલ બસ ડેપોમાં મુસાફરોની ભારે ભીડ જોવા મળી હતી. ભીડને કારણે મુસાફરો જોખમી રીતે મુસાફરી કરવા મજબૂર. બસ મોડી આવતી હોવાને કારણે બસમાં ચડવા માટે ધક્કામુક્કી થતી જોવા મળી. મુસાફરો બારીમાંથી ચડી બસમાં જગ્યા રોકતા હોવાના દ્રશ્યો સામે આવ્યા. નાના બાળકોને પણ જોખમી રીતે બસમાં બેસાડતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસ મૂકવામાં આવી હોવા છતાં હાલાકી યથાવત. 50 જેટલી વધારાની બસ મુકાયા બાદ પણ મુસાફરોનો ધસારો જોવા મળ્યો. બસના યોગ્ય સંચાલન અને વધારાના સિક્યુરિટી ગાર્ડની માંગણી કરવામાં આવી. સિક્યુરિટી ગાર્ડ ઓછા હોવાનો ડેપો મેનેજરની કબૂલાત. અમદાવાદના લાંભામાં સીએમના હસ્તે અર્બન ફોરેસ્ટનું લોકાર્પણ. સીએમના હસ્તે બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરાયું. સીએમ ભૂપેન્દ્ર પટેલ પ્રોટોકોલ તોડીને જનતાને મળવા પહોંચ્યા. લોકોએ પુષ્પવર્ષા કરીને સીએમ ભૂપેન્દ્ર પટેલનું સ્વાગત કર્યું. ગાંધીનગર કમલમમાં ભાજપની મહત્વની બેઠક. સંગઠન મહામંત્રી રત્નાકર અને સાંસદ વીરડી શર્મા બેઠકમાં હાજર. બેઠકમાં ધારાસભ્યો અને સાંસદ સભ્યો પણ હાજર. બેઠકમાં તિરંગા યાત્રા આયોજન અંગે થશે મંથન. રાજ્યભરમાં ભાજપ વિધાનસભા અનુસાર યોજશે તિરંગા યાત્રા. બનાસકાંઠા થરાદના મુખ્ય બજારમાં કાપડની દુકાનમાં ચોરી થઈ. રોકડ, ચાંદીના સિક્કા અને કાપડ સહિત 1,71,000થી વધુની ચોરી. તસ્કરોએ દુકાનના ધાબા પર દરવાજાનું તાળું તોડીને પ્રવેશ કર્યો. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. દુકાન માલિકે ચોર ટોળકી સામે નોંધાવી પોલીસ ફરિયાદ. અમદાવાદમાં એલઆઈસીમાં કાયમી નોકરી આપવાની લાલચે 400 લોકો સાથે છેતરપિંડી. એલઆઈસીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા લોકોને આરોપીએ પોતાની મંત્રી તેમજ દિલ્હીમાં અધિકારીઓ સાથે ઓળખાણ હોવાનું કહી વિશ્વાસમાં લીધા. તમામ લોકો પાસેથી 5 થી 10,000 રૂપિયા પડાવ્યા. આરોપીએ કામ ન કરી આપતા છેતરાયા હોવાની જાણ થઈ. પોલીસે તપાસ બાદ આરોપીની કરી ધરપકડ. સુરતમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણ કરનારા તબીબો પર તબાહી. અમરોલી વિસ્તારમાં આરોગ્ય વિભાગે કરી કાર્યવાહી. ગેરકાયદે ગર્ભ પરીક્ષણ કરતા ડોક્ટર વિજય ઝડફિયા અને ડોક્ટર હિતેશ જોશી સકંજામાં. ગર્ભ પરીક્ષણ પેટે 10 થી 15,000 રૂપિયા વસૂલતા હતા વચેટિયાઓ, જેની સામે પણ કાર્યવાહી. અમરોલીની શિવમ હોસ્પિટલ, લીંબાદની ઓમ સાઈ ક્લિનિક, વરુણીમાં ગર્ભ પરીક્ષણ થતું હોવાનું સામે આવ્યું. જામનગરમાં વૃદ્ધને ડિજિટલ અરેસ્ટ કરનાર આરોપી ઝડપાયો. સાયબર ક્રાઇમે રાજસ્થાનના ટિમરી ગામેથી આરોપીની ધરપકડ કરી. પાર્સલમાં ડ્રગ્સ હોવાનું કહીને વૃદ્ધને કર્યા હતા ડિજિટલ અરેસ્ટ. આરોપીએ વૃદ્ધને ડિજિટલ અરેસ્ટ કરીને 26,90,000 રૂપિયા પડાવ્યા હતા. પોલીસ આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાન્ડની કરશે માંગ. અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરીના કેસમાં મોટી કાર્યવાહી. ગુજરાતમાં એનઆઈએની ટીમે હરિયાણાના 2 લોકોની ધરપકડ કરી. આરોપીઓ ભારતીયોને ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલવા માટે ફસાવતા હતા. અનેક લોકોના ઇમિગ્રેશનના નામે કરી હતી ઠગાઈ. એનઆઈએની ટીમે હરિયાણા અને પંજાબમાં 4 જગ્યાએ પાડ્યા હતા દરોડા. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH